दोस्तों दिवस अलग, फ्रेश मॉर्निंग। 5th वीक में आ गया वो। अभी लग रहा है कि लेक्चर छोड़ दूँ, घर पे बैठा करूँ। અને અત્યારે હાઈલો જાઉં છું। જો આવું કંઈક વેધર છે આજુબાજુ, ઢળતો સૂરજ એટલે કે સનસેટ, અને એમાં આપણે વર્કઆઉટ કરીએ છીએ। જાગો મોહન પ્યારે, ગીવ ધ રિવ્યુઝ અબાઉટ ધુરંધર। Oh bro. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં। બધાને જય શ્રી કૃષ્ણ। સવારમાં 8 વાગે ઉઠી ગયો હતો અને અત્યારે 9:30 થયા છે। નાસ્તો કરવાનો ટાઈમ છે અને આજનો પ્લાન એવો છે કે આપણે જે ઢોસા મંગાવ્યા ને ફ્રોઝન, જે ઓનિયન રવા મસાલા ઢોસા, તો એને ગરમ કરીને આજે મસ્ત નાસ્તામાં ખાઈએ। ભેગું દૂધ પીએ, દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। મને નાસ્તામાં દૂધ તો જોઈએ, બીજું ગમે એ હોય, એટલે દૂધ પીએ, ઢોસા ખાઈએ અને પછી નીકળીએ ક્લાસ માટે। અત્યારે 9:30 થયા છે, બપોર 12 વાગ્યાનો ક્લાસ છે અને અત્યારે દૂધ ગરમ કરીને પાછું દૂધ ગરમ કરવાનું છે, કેમ કે દહીં મેળવી નહીં જવાનું છે આજે। તો ચાલો ફટાફટ દિવસની શરૂઆત કરીએ। અને કાલ કીધું તો એમ એજ પ્લાન્ટ 8 વાગે ઉઠી ગયો છું। અને હા, તો જેટલા નવા વ્યુઅરો એટલાનું કહી દઉં કે હું અત્યારે છું અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં, પેન્સિલ્વેનિયા સ્ટેટમાં, બરાબર। અને હું અત્યારે ભણું છું ડ્રેક્સેલ યુનિવર્સિટીમાં। તો બસ અત્યારે મારું બીજું સેમેસ્ટર ચાલે છે અને એનો આજે ક્લાસ છે। આજનો બુધવારનો દિવસ છે। ફટાફટ નીકળીએ ક્લાસ માટે, નાસ્તો કરીએ અને પછી બતાવું આખો દિવસ કેવો રહીએ। દોસ્તો સવારમાં જો તમને આવો નાસ્તો મળે, હા 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 ભાઈ, જો આ છે ઓનિયન રવા મસાલા ઢોસા, ભેગી આપણે કોકોનટ ચટણી અને ભેગું દૂધ। ભાઈ એટલો મસ્ત નાસ્તો છે ને ભાઈ, મોજે મોજ આવી જવાની છે। હાલો તો મસ્ત નાસ્તો કરી લઉં અને પછી તમને મળું। દોસ્તો દિવસ અલગ, ફ્રેશ મોર્નિંગ, એવો ને એવો કાળો ધોળો બરફ અને એમાં વચ્ચે ઠંડીમાં આયલો જતો વેદ। તો બસ ચાલો ક્લાસમાં જવા માટે નીકળી ગયા છીએ। અને વચ્ચે એક દોસ્તાર છે મોક્ષદ કરીને, એ આપણે જે ક્લાસમાં છે તમને ખબર જ છે, તો એને વચ્ચેથી આપણે લેવાનો છે। એટલે લેવાનું એટલે મીન્સ હાલવાનું જ છે। આ તો જેમ મેં એમ કહી દીધું જાણે ગાડી હોય મારા પાસે એમ। એટલે બસ એ વચ્ચે ઊભો હોય છે, એનું બિલ્ડિંગ હમણાં આવશે, ત્યાંથી અમે ભેગા જઈએ, થોડીક વાતું કરતા, થોડીક તમારી યારે વાતું કરતા, અને ક્લાસમાં પાછો આપણે જુસ્સાથી બધા જવાબ આપવાના છે। 2 ક્લાસ છે એટલે જુસ્સો તો રાખવો જ પડે। એક આજે છે, એક કાલે છે। અઠવાડિયાના 2 ક્લાસ હોય તો ભાઈ 2માં તો જુસ્સો હોય ને એમ। અને બસ -3 ડિગ્રી તાપમાન છે, એમાં આપણે હાલ્યા જઈએ છીએ। અને આજે તો હું -3ને અંડર એસ્ટિમેટ ન કર્યું અને કપડાં પહેર્યા જ બરોબર, એટલે ઠંડી નથી લાગતી, પણ પવન છે જબરો, કેમ કે લખેલું 0 ટેમ્પરેચર છે અને ફીલ્સ લાઈક -3 છે, એટલે ઠંડી થોડીક પવન જાજો છે। તો આને ખીચા મૂકી દઉં છું હાથને, વચ્ચે વાત કરવી છે ને ત્યારે फ़ोन काढ़ीस। चलो अभी क्लास में हलता जाए। तो दोस्तों मोक्षद भाई को हमने साथ में ले लिया है और जा रहे हैं क्लास में। पहले तो क्लास के लिए कितनी एक्साइटमेंट है वो बता दे, क्योंकि वीक में एक तो 2-3 क्लास रहते हैं पूरे वीक। क्या नींद आ रही है? दोपहर 12 बजे के क्लास में नींद आ रही है। 5th वीक में आ गया वो। अभी लग रहा है कि लेक्चर छोड़ दूँ, घर पे बैठा करूँ। भाई घर पे बैठ के कंटाला नहीं आता? मेरे को तो कंटाला आता है। नहीं भाई, मैं प्रोजेक्ट्स वो सब करता हूँ ना। हाँ वो तो भाई उतना तो मैं भी करता हूँ, पर फिर भी घर निकल जाता है। नहीं लाइक बाहर घूमना में अच्छा लगता है। अच्छा अकेले बंदा है फिर ठीक है। मुझे बाहर पता नहीं, ऐसा है दिन में एक बार घूमने का मतलब ऐसे चक्कर लगाने चला जाओ, फिर भी वो उतना एटलीस्ट चाहिए। इसके बाद जब अपना ये था ना क्रिसमस के बाद, पूरा 15 दिन का हॉलीडे था ना। हाँ, मैं घर पे था पूरा 15 दिन घर पे ही था। अरे भाई मैं सब कुछ स्टॉक करके रखा था, 15 दिन घर पे ही था। तो दोस्तों एक मेन चीज़ की, अभी ये मोक्षद भाई है वो नया घर ढूंढ रहे हैं। वो भी मेरे जैसे एक ही अपार्टमेंट में रहते हैं, चेस्टनट स्क्वायर में, मेरे बाजू में ही है। तो अभी आपका क्या रेंट था और आप क्यों बदलना चाह रहे हैं? रेंट मेरा 1200 था। 1200 $1200 पर मंथ, राइट? पर मंथ। और ये सिंगल वाला रूम था ना तेरा? तो सिंगल। हाँ એટલે मतलब આપણે જેમ જેરેમાયા છે એવી રીતે એને કોઈ નહોતું। યસ देन अभी फिर ऐसा है कि वहाँ पे बहुत ज़्यादा मतलब रूममेट से सब बात नहीं करते, कुछ नहीं होता है। हाँ पूरा दिन शांति होता है। पर तूने अभी बोला कि तू अकेला वाला बंदा है। भाई पूरा दिन ऐसे शांति में कोई नहीं बैठ सकता ना। अच्छा हाँ, थोड़ा तो बातचीत एटलीस्ट करने का चाहिए। राइट फिर और बहुत महंगा है एंड उसका इशू ये है कि है ना, जितने उन्होंने एमिनिटीज बताया है उतना यूज़ ही नहीं हो रहा, तो इतना पे करके मतलब भी नहीं है। तो मतलब तू यूज़ नहीं कर रहा है कि वो नहीं दे रहे? अरे यूज़ नहीं हो रहे एंड कुछ चीज़ें हैं वो बंद करके रखी है उन लोगों ने। अच्छा जो काम की है। રાઈટ, એટલે આ જીમ ને એ બધી વસ્તુ હોય ને કે જ્યાં એવી રીતના એ લોકોની જે એમ્યુનિટીઝ હોય, આપણે જેમ જીમ જઈએ છીએ, સ્વિમિંગ પુલ છે એવી રીતના,
તેવી રીતે એ લોકોનું છે ને તો એ બધું એને ઉપયોગમાં નથી આવતું એવું કહે છે એમ. स्विमिंग पूल हॉट टब सब है. यस. फिर कोई नहीं, क्लास में चलते हैं, क्लास के बाद थोड़ी चीज बातचीत करते हैं, अभी क्लास के बाद मिलते हैं. चलिए. तो लेक्चर પતાવ્યો અને અત્યારે ઘરે જાઉં છું ને એઝ યુઝ્યુઅલ મસ્ત લેક્ચર રહ્યો, બહુ મજા આવી અને બહુ બધા જવાબ આપ્યા અને આમ કહેવાય ને કે આજે ઘણી બધી નવી ડિસ્કશન કરી, કેમ કે એમાં એવું હતું કે મારા બીજા સબ્જેક્ટની બધી વસ્તુ છે ને એ મેં આ ક્લાસ સાથે રિલેટ કરીને મેં બધા પ્રોફેસરને એ રીતના કીધું કે મારા બીજા ક્લાસમાં મેં આ શીખેલું છે ને એ અહીંયા આવી રીતે લાગુ પડે છે અને અહીંયાના પ્રોફેસરને છે ને એ બધું બહુ ગમે કે તમે અલગ અલગ પોઈન્ટને એકબીજાને કનેક્ટ કરો ને પછી શીખતા જાઓ ને આગળ આ લોકોને બધાને બહુ ગમે. એટલે બસ જો આજે એ કર્યું અને અત્યારે હાલો જાઉં છું. જો આવું કંઈક વેધર છે, આજુબાજુ ઠંડક છે બહુ જાજી બધી, પણ નથી વાંધો આવે એમ, હાલે એમ. ચાલો તો હાલતા જાય, ઘરે જાય. આજ તો વ્લોગ મૂકવાનો છે એટલે આજે એડિટિંગ કરવાનું છે અને પ્લસ જીમમાં જવાનું છે, સાંજનું જમવાનું છે અને આ વીકેન્ડમાં આપણે માસીના ઘરે જવાનું છે જર્સી. એટલે આ વખતે તમે જે જોયા હોય એ જે આપણે દેવી માસી એના ઘરે નહીં, નિધિ માસીના ઘરે જવાનું છે. એટલે કે એમના બેબી છે એટલે હું બેન માસી જ કહું છું, એની મમ્મી માસી એની દીકરી માસી એમ, એટલે એવી રીતના. પણ તોય એટલે ત્યાં જવાનું છે તો એની પહેલાં આપણે બધા અસાઇનમેન્ટને જે બધું હોય આખું આટોપીને જવું પડશે. તો લેટ્સ ગો. અને અત્યારે પહેલાં ઘરે જાય ને પછી આગળ કહેતો જાઉં તમને જે કરીએ એ. જો દોસ્તો, ઢળતો સૂરજ એટલે કે સનસેટ, અને એમાં આપણે વર્કઆઉટ કરીએ છીએ અને બહારનો નજારો જોતા જઈએ છીએ. અને હજી જો આ 11 દિવસ થયા પણ બરફ એવો ને એવો છે, અહીંયા એવો છે આખા ગાર્ડનમાં બરાબર, અને બધી જગ્યાએ એવો ને એવો બરફ. પણ ભાઈ આ જે નજારો હોય ને રોજ આ કાચમાં અહીંયા જે સનસેટ દેખાય ને આ વાળો, ભાઈ મોજ આવી જાય. અને ભેગું આપણું વર્કઆઉટ હાલતું હોય. આજે તો એટલી ભીડ છે ને કે વારો જ નથી આવતો, કેટલી ભીડ છે, કેટલા માણસો જો. એટલે એવું છે કે જ્યારે માં આવ્યો નથી, કેમ કે એ એક સ્પેશિયલ શૂટ કરે છે એની વાઈફ માટે ઘરે એક વિડીયો. હું ઘરે જઈને બતાવું કઈ રીતના છે એ. અને બસ ચાલો વર્કઆઉટ કરીએ એકલા અને મજા કરીએ. દોસ્તો, આપણે સવારે 11:30 જે દૂધ મેળવવા મૂકી અને પછી ક્લાસમાં ગયા હતા, તો એ દૂધનું હવે દહીં થઈ ગયું હોવું જોઈએ. તો આપણે એને એના શયનખંડમાંથી જગાડીએ. તો કે જાગો મોહન પ્યારે જાગો. જાયગા ઓ ભાઈ જોઈએ. ચાલો મોહન પ્યારે છે એ કેવા જાયગા છે અને કેવા છે અત્યારે. 3, 2, 1 ટેન. ચાલો પરફેક્ટ દહીં થઈ ગયું છે. હવે આપણે આને મૂકી દઈએ ફ્રીજમાં ઠંડા થવા માટે. દોસ્તો, અત્યારે જો મગની દાળ છે એ મેં કાઢી લીધી છે. તો મગની દાળનું શાક અને રોટલી આ ખાવાનું છે ને ભેગો અડદિયાને છે ને આ મસ્ત ઘીવાળો કરી અને તપતપાવીને આહા મસ્ત એવી રીતના આપણે આજનું મીલ છે. અને આ મગની દાળ મેં એટલે બનાવી કેમ કે એક તો મગની દાળ મારી ફેવરિટ, અને બીજી વસ્તુ કે મગની દાળ ઉપર આમ ઢગલો ધાણાભાજી ભભરાવીને જે ખાવાની મજા આવે ને એની મજા લેવાની છે આજે. તો ચાલો ફટાફટ છે એ દાળ વઘારી લઉં અને શાક બનાવી, એટલે ટૂંકમાં એ જ શાક બની જાય. એ રોટલી કરી લઉં અને પછી અડદિયો ગરમ કરીને તમને બતાવું. થોડુંક તમારા મોઢામાં પાણી આવી જાય પણ હલાઈ લેજો ને. હવે એ તો બીજું શું હોય, અમેરિકા જેવું થોડુંક ત્યાં ખાવાનું થાય. આ હું મારી જાતને બનાવું છું, બહુ ધ્યાન ન દેવું આમાં. દોસ્તો, હમણાં જે આપણે દહીંને કાઢ્યું ને એ દહીં જો આવું થયું છે બરાબર છે. હું તમને બતાવું કે કેટલા ઢેફા થવા માંડ્યા છે મારથી. જો છે ને બાકી તાકાતવાળું ઉપર મલાઈ સહિત મલાઈવાળું દહીં છે આપણું ભાઈ. ચાલો તો શાક વઘારાઈ ગયું છે, એને આપણે ચડવા મૂકી દીધું છે. સાઈડમાં આપણે રોટલી માટે તવી મૂકી દીધી છે અને ભેગી આપણે છાશ કરતા જઈએ છીએ. ડન છે. ચાલો હવે બધું બનાવીને બતાવું. દોસ્તો, જો મસ્ત શાક બની ગયું છે ધાણાભાજી નાખીને. હો ભાઈ, રોટલી છે ગરમ થઈ ગઈ, ઘીવાળી મસ્ત, પછી છાશ છે અને ભાઈ આપણા અડદિયા એ આમ લચકો બનાવ્યો છે મસ્ત દૂધ ને ઘી નાખીને. હા, ચાલો તો મસ્ત જમણવાર છે તો જમી લઈએ. જમીને પછી તમને મળું અને કહું કે આ શાક કેવું થયું છે. દોસ્તો, ફૂલ પેટ ને ભાઈ આમ ઓવરફ્લો થઈ ગયું છે, કેમ કે 3 રોટલી, એ શાક અને અડદિયાની 4 ઢેફલી હતી. તમે જે જોઈને એ જે આપણે જે ઓલું આનો લચકો બનાવ્યો તેમાં 4 ઢેફલી હતી. અને ભાઈ એણે જે હેવી કરી નાખ્યું છે પેટને, અને એટલું ઘેન ચડશે કાલ સવારે મને, જેની કોઈ હદ ન હોય. કાલ સવારે ઉઠવું અઘરું પડશે ભાઈ, જબરું ઘેન ચડશે. પણ તોય જમવાની મજા આવી અને ભરપેટ જમી લીધું છે.
અને હાલો હું તમને બતાવું જે જેરેમાયાએ જે વિડીયો બનાવ્યો અને એણે એની વાઈફને કીધું કે ભાઈ તું મારી વેલેન્ટાઇન બનીશ, તો એણે કેટલો બિંદાસ ને કેટલો મસ્ત વિડીયો બનાવ્યો. તો થોડીક એની ઝલક આપું અને આપણે પૂછીએ કે એણે એની વાઈફને બતાવ્યો તો એક્ઝેક્ટલી હું રિએક્શન રહ્યું એનું. ચાલો જોઈએ. જો દોસ્તો એનું સ્ટાર્ટિંગ છે ને, સ્ટાર્ટિંગમાં એણે એમ લખ્યું છે કે ટુ પુન્ટુ અને ફ્રોમ લંબુ. સો લંબુ ઇઝ હિમ એન્ડ પુન્ટુ એટલે છે ને નેપાળીમાં કોઈ બી નાની વસ્તુ હોય ને આમ ટૂંકમાં સ્મોલ, એને પુન્ટુ કહેવાય નેપાળી ભાષામાં. એટલે એ ઓલી હાઇટમાં એનાથી નાની છે અને આમ મસ્ત આમ ટૂંકમાં નાની ક્યુટ છે ને, એટલે એને પુન્ટુ કહે છે. હર નિક નેમ ઇઝ પુન્ટુ, રાઈટ? એન્ડ she gave you that name, Lambu? So, yeah, Lambu means tall. Yeah, that in Gujarati also we call it Lambu. Yeah. સો ઓકે. તો દોસ્તો એને વિડીયો આમ ચાલુ કર્યો હતો. જોજો તમે આની આમ એનર્જી જોજો. What's up, man? What's good with you? What's good with you? Oh, man. But what's up, man? You're probably mad confused on why you're watching this video. Okay, and then we will straightforward move to the last part. It's mad close. It's like around When It's you literally propose her. And I want so Sophia Penta, will you be my Valentine's? Not just for this Valentine's Day, but for all the Valentine's days we spend together until we leave this earth. Will you be my Valentine's? I love you. Hey, this is the one part. You can show the one part when me and her were in high school. યા એક્ઝેક્ટલી. એ હાઈસ્કૂલમાં હતા ને દોસ્તો ત્યારનો એનો એક ફોટો છે, એ એણે રાખ્યો છે. આમાં જોજો એ કેવડા લાગતા ત્યારે, 16 વર્ષના હતા ત્યારથી આ બે ડેટ કરે છે એકબીજાને. જો દોસ્તો આ બે આવા દેખાતા. સી હિમ નાવ એન્ડ સી હિમ ધેન. આવા લાગતા બે. બોલો. This was you in Colorado or North Carolina? This is Colorado. Colorado, So this okay. is when me and her were. So like I was 16, she was 15 in this video, in this photo. So you started dating at that time? Yeah, so we dated in high school when we were 16 and 15. Then we broke up, Okay. and then we got back together. ઓકે. સો લાઈક ઈ ભાઈ જ્યારે 16 વર્ષનો હતો ત્યારથી અને ઓલી 15 વર્ષની હતી ત્યારથી ઈ બે એકબીજાને ડેટ કરે છે. પછી હાઉ લોંગ ડીડ યુ ડેટ એટ 16? આફ્ટર 16 મેબી? How long were we broken apart? યા We were 5 years. 5 years, બટ સ્ટાર્ટિંગ ફ્રોમ વેન? ઓકે. તો ઈ 5 વર્ષ બે બ્રેકઅપ માર્યા અને પછી પાછું. અને ત્યારનો આ જો ફોટો છે આ 2000 એટલે વોટ યર વુડ ધીસ બી? 2020. 2020. ઓકે. Yeah, this is when COVID. It's funny because during COVID, you know how it's pandemic. Yeah, we're exactly. not allowed to go outside. રાઈટ. So I would sneak out the house to go see her. She would sneak out her house to go see me. ઓ મેન. Yeah. દોસ્તો એમ કહે છે કે જ્યારે કોરોના હતો ને ત્યારે ઈ બે છે ને એકબીજાને ઘરની બહાર આવી રીતે આમ ટૂંકમાં છુપાઈને મળવા જતા. ઈ ઘરની બહાર જતો, ઓલી ઘરની બહાર આવતી ને ઈ બે એકબીજાને મળતા. એમ આવો સીન હતો. બોલો. એટલે 2020માં આવું હતું. પછી એણે બ્રેકઅપ કર્યું ને પછી 5 વર્ષ પછી પાછું એણે પેચઅપ કર્યું ને પછી હવે લગ્ન જ થઈ ગયા. They got married. This is one of the craziest stories that I have came across, that someone broken up for 5 years, then getting back together and just straightforward getting for the marriage. Yeah. આવી રીતની સ્ટોરી હોઈ શકે જો માણસોની. એટલે keep sticking to your ex because you will end up marry her. No one knows. And did you show this video to her? Yeah, I already showed it to her. So what was her reaction? Did she cry as we discussed? Yeah, she did cry. She cried pretty hard, not gonna lie. ઈ રોવા માંડી, બરોબર છે. And this was your first attempt, right? Making something kind of this. Yeah, this is like I've never made something like this, so like. Okay. એણે આ પહેલી વાર બનાવ્યો, પહેલી વાર એડિટ કર્યો અને પછી ઓલીને મોકલો અને ઈ રોઈ. By the way, the main question, what did she reply? She was speechless. Like for your proposal. Oh, she said no. So, No, man. she said yes. Again broke up, friends. Again broke up. Congratulations. Thank you, bro. You tell the family like you want this kind of videos to be made by Jeremiah like every time? Yeah. It's not like spending too much money and stuff. These are like cute stuff, you know. Like takes a lot of effort. That's true. And Yeah. I feel like it's precious than like buying something with money.
Yeah, so like mostly the any material kind of thing doesn't weigh more than this, right? No, because it took a lot of effort for him to make the video, edit it, and you know, it was so cute that he did all of that for me, spending time to make a perfect, unique way to express something, and it was so cute. And you know what the backstory is, he has been asking for the mic thing and everything since last 2-3 days maybe. So see, he is preparing since last 2-3 days, and that is what I know. Like I don't know the exact time when he started to think about this. I will tell you tell him to make this video every month. Not for the Valentine's only. Okay, yeah, I'll tell him that. And one thing, yeah, you know the Valentine's week. Oh yeah, like 12 days, Rose Day. See, Chocolate she knows. Day. she knows, yeah. So make him celebrate all of them. Because I was asking him that from which day to which day you are going to meet her, but he was unsure. He only know about the Valentine's. So I was asking, like, we celebrate the chocolate day, rose day, kiss day, everything. Yeah, I know. Apparently nobody does here. Yeah, exactly. make him celebrate, bro. Yeah. તો દોસ્તો આવું રિએક્શન રહ્યું. And how happy are you with whatever you did? I think I'm pretty proud of myself for doing this. Even me too proud of you, bro. Because I have been making vlogs, and I'm not gonna lie, but still, this bro needs to start something on the digital side. Yeah, you should Thank you, start bro. something. Thank you. You wanna say anything else apart from this video to my video about her? Yeah, she's the best wife any man can ask for. That's pretty much it. Like, It is just because she's on the call. no. She's the best wife a man can ask for. Really. If you guys have a Valentine's, especially for the men, do something special for your woman. તમે કાંઈક તમારી વાઈફ અથવા તો તમારી ગર્લફ્રેન્ડ કે તમારી જે બી ફ્રેન્ડ છે એના માટે કાંઈક સ્પેશિયલ કરો એવું એણે કીધું. એન્ડ ડોન્ટ યુ થિંક માય વાઈફ વિલ બી બેટર દેન યોર્સ? Respect, but I don't think that's possible. I wish it, firstly, I can find someone. And secondly, You will. You will. like, not even, I don't want even better, but still, like, at least to her level. What were you watching, by the way? Star Wars. Star Wars, okay. No Bollywood movie today? Nobody will. Not today. Hey, yeah. And yes, guys, this is the trending topic going in India right now. Give the reviews about Dhurandhar. Oh, bro. 10 out of 10. I'm waiting for the second movie. It was so Like, good. what are some of the, like, maybe 2-3 scenes that keep stuck in your mind after you watch the movie? Definitely the scene when Major Iqbal was like had the wires from the put the what's it called, the wires in the guy's face. Yeah, right. That one. The scene that I showed you in the trailer, Yeah, right? yeah, that scene. એટલે જે ઓલા બધા આમ વાયર છે ને આમ ઓલો આમ ખેંચી રાખે, જેને ધુરંધર જોયું એને ખબર પડશે. એક ઈ સીન એને બહુ ગમ્યું, એને ધુરંધર જોયું, ગાઈસ. Yeah, and then the other one was what's his name? The officer SP. I have not watched, so I don't know the characters. What's his name? The officer. પણ સંજય દત્તની વાત કરે. Yeah. It's when they first showed him, and then he was doing like a deal with one of somebody, I forgot who it was, but some gangsters, I think. And then he like literally got the shotgun out the bag and shot him in the head, and his head just like exploded. I was like, what the heck? Oh man, that scene is crazy. Yeah, And Akshay then- Khanna was her celebrity crush. અક્ષય ખન્ના. Yeah, નાઇસ. childhood celebrity crush. એટલે ઈ જે આપણે સોફી છે ને એને અક્ષય ખન્ના છે ને એનો ક્રશ હતો, ચાઇલ્ડહુડ ક્રશ છે એવી રીતના. એન્ડ હુ ઇઝ યોર ક્રશ અપાર્ટ ફ્રોમ હર? I don't know. You should no I don't man. have no. Genuinely, I don't have one. You sure? Yeah, I'm sure. Like You can 100%. cut the call. No. He has a crush on Ranveer Singh. He was telling me Ranveer Singh is the most handsome man. Like nobody can top Ranveer Singh. You keep the Ranveer, I will keep the Deepika. Oh yeah, you got that. Ranveer Singh. I think Ranveer Singh is the most handsome one right now. I personally think that, to be honest.
એન્જોય ગાઈસ Thank you, bro. Good night. એન્ડ હેવ અ હેપી વેલેન્ટાઇન. Thank you, bro. દોસ્તો આજનો દિવસ છે અહીંયા જ આપણે અંત કરીએ છીએ અને મસ્ત હવે સૂઈ જઈએ છીએ. કાલ સવારે ઉઠવાનું છે, ખૂબ બધું કામ કરવાનું છે કેમ કે આપણે શુક્રવારે નીકળવાનું છે માસીના ઘરે જવા માટે. એટલે બસ તો અને શુક્રવારે સવારમાં તો એક મસ્ત વસ્તુ કરવા જવાની છે. એ મસ્ત વસ્તુ શું છે એ શુક્રવારના વ્લોગમાં જ તમને ખબર પડશે. તો એ વ્લોગ જોવા માટે અને કાલનો વિડીયો જોવા માટે અને આગલા બધા જ વિડીયો જોવા માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. ભૂલા વગર આ વિડીયોને લાઇક કરી દો. નીચે કોમેન્ટ તો કરો દોસ્તો, તમને કેવું લાગે છે, હું ચેન્જ કરવો છે, ન કરવો હોય તો કેવું લાગે એ લખી નાખો, કંઈક લખો. છેલ્લે કાંઈ નહીં તો જય શ્રી કૃષ્ણ લખી નાખો. જય શ્રી કૃષ્ણ. એ બને ભગવાનને તો યાદ કરીએ. અને બસ તો આવી રીતનું જ છે. શેર કરી દેજો વિડીયોને. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. એટલે હા એક આ ઊભું ને ઊભું હોય એટલે ચાલો તો શાક છે એ વઘારાઈ ગયું છે બરોબર. ચાલો તો શાક વઘારાઈ ગયું છે. એને ચાલુ વિડીયો આ રીતના કર્યો હતો. Oh, it's connected to my AirPods. Hold on. Oh man, no worries, no worries.